બગદાણા બબાલની અંદર આપણે જોયું કે અત્યાર સુધી ઘણા બધા એવા આગેવાનો છે કે જે કોળી સમાજના આગેવાન છે, જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એ નવનીતભાઈને મળવા માટે પહોંચી રહ્યા હતા, પણ હવે ક્યાંક આ લડાઈ છે એ સમાજની લડાઈ બનતી જાય છે એવું લાગી રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે આહિર સમાજ અને કોળી સમાજના તમામ નેતાઓ અને સમાજના લોકોને સમજાવવાનો હવે પ્રયત્ન થઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કે જેઓ મુંબઈની અંદર ડાયરો કરવા માટે ગયા અને એ પછી આખી બબાલ શરૂ થઈ, પરંતુ જે નવનીતભાઈ છે, જે ફરિયાદી છે, જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એ વ્યક્તિ હોસ્પિટલમાં હતા ત્યારે સમાજના ઘણા બધા નેતાઓ, એમાં પછી હીરા સોલંકી પણ આવી જાય છે, બીજા કોળી સમાજના અગ્રણીઓ પણ આવી જાય છે। આ બધાની વચ્ચે ત્યાંથી હુંકાર કરવામાં આવે છે, આરોપીઓ છે એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, પીઆઈની બદલી થાય છે। પણ આ બધાની વચ્ચે હવે આહિર સમાજના એક નેતા કરસનદાસ ભાદરકા મેદાનમાં આવ્યા છે અને એમણે આહિર સમાજ અને કોળી સમાજના તમામ લોકોને સમજાવ્યા છે। સૌથી પહેલા તો આપણે કરસનદાસ ભાદરકાને સાંભળીએ કે તેમણે આ બંને સમાજના લોકોને, આગેવાનોને શું કહ્યું છે। વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકૃવંતુ। અર્થાંત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। આહિર સમાજ અને કોળી સમાજ, મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય, અને કોળીભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય, આવા લોકો શોધવા લગભગ અશક્ય છે। કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે। કોઈ આહિરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિરભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। આવો પેઢીઓ જૂની આપણી લાગણી, પેઢીઓ જૂનું આપણાપણું એને યાદ કરીએ। અને હા, હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ। આમ પણ નેતા એ છે જે સાંધે, નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં, પછી એ સામાજિક હોય કે રાજકીય હોય, વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા। એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમેવ જયતે, સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ, પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જૂનો પારસ્પરિક પ્રેમ છે, લાગણી છે, આપણાપણું છે, એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો, મારો, બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે। આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ, આપણી પરંપરા, આપણો પ્રેમ, આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને, અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને, સત્યને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને, આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, જય વીરમા દાદા। કરસનદાસ ભાદરકાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।